જય માતાજી। આજે આપણે કાચી કેરીનો સંભારો બનાવશું, ગોળ કેરીનો। તો એની માટે મેં એક કેરી લઈ અને ધોઈ અને સાફ કરી લીધી છે। તો એને ઉપરથી છોડી અને એના નાના નાના પીસ કરી લઈએ। એકદમ નાના પીસ કરવાના છે। અને હવે એને બીજા વાસણમાં લઈ લઈએ। થોડું મોટું વાસણ હોય એવું લેવાનું, એટલે એમાં ફેરવતા ફાવે। આની અંદર આપણે બધા મસાલા કરવાના છે। એમાં મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું બધું નાખી લેવાનું। અને આને ફ્રીજમાં રાખવાની જરૂર નથી, ખટાશના લીધે બહાર સારું રહે છે। મરી નાખ્યા છે 8-10 અને કચરું વાટેલું જીરું। હવે બધું મિક્સ કરી લઈએ। અડધો કલાકમાં જ તૈયાર થઈ જાય છે ને ખાવામાં બહુ સરસ લાગે છે। અને ગોળ માટે તો તમારે કેરી ચાખી લેવાની। આમ તો આ કેરી ખાટી નથી આવતી, પણ ક્યારેક ઘણી ખાટી આવી જાય છે। મારે આ કેરી થોડી ખાટી જ આવી હતી, એટલે થોડો વધારે ગોળ નાખવો પડ્યો હતો। તો આવી રીતે આપણે રાખી અને અડધો પોણો કલાક રાખશું ને તો એનો રસો સરસ થઈ જશે। ઢાંકીને મૂકી દઈએ। જોઈ લઈએ થોડી વાર પછી, 10 મિનિટ પછી આપણે જોયું તો આટલો રસો થયો હતો। હજી રાખીશું થોડી વાર માટે। બીજી 10-15 મિનિટ પછી જોયું તો આટલો રસો હજી થશે, થોડોક રસો। ગોળ હજી બરાબર ઓગળ્યો નથી। જોઈ લઈએ। સરસ થઈ ગયું છે આપણો કાચી કેરીનો સંભારો। જુઓ કેટલો સરસ રસો થઈ ગયો છે ગોળનો। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને તૈયાર છે આપણો કાચી કેરીનો સંભારો। પછી આપણે એરટાઇટ બોટલમાં એને ભરી લેવાનો છે। થોડી તડકી અથવા ગેસ ઉપર ગરમ કરી લેવાની, એનો ધુમાડો અંદર જાય એ રીતે, અને પછી અંદર ભરીને મૂકી દઈશું। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।